સુરતમાં તાત્કાલિક ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરાયો। ભારે વરસાદને પગલે ફાયર વિભાગે કંટ્રોલ રૂમ શરૂ કર્યો। શહેરમાં પાણી ભરાવાની માહિતી મળતા જ અધિકારીઓ રવાના થયા। ઝાડ પડવા કે અન્ય ફરિયાદો પર મદદ પહોંચાડવા કામગીરી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે મદદ પહોંચાડવાની કામગીરી શરૂ કરાઈ। ઇમરજન્સી કોલ આવતા જ ત્વરિત એક્શન લેવાઈ રહ્યા છે। સુરત શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદને કારણે ફાયર વિભાગ દ્વારા ઇમરજન્સી સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ જે તે વિસ્તારમાં લોકો ફસાયા ત્યાંથી ફોન કરતા જે અધિકારી કર્મચારીઓ દોડી પડ્યા છે। ખાસ કરીને આપણે ફાયર સ્ટેશનને જે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે ત્યાં જ ઉપરથી જોઈ શકાય છે યુદ્ધને ધોરણે કામ થઈ રહ્યું છે। ખાસ કરીને જે હિસાબે સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગ છે એ ઉગી પડે જે ખોડી પગે ઊભી છે। ખાસ કરીને જે હિસાબે નગરપાલિકાના જે ફાયર વિભાગ છે જે અધિકારીઓ છે તમામ સેન્ટરમાં પહોંચ્યા છે અને જે હિસાબે મહાનગરપાલિકામાં ફોન આવતા જ જે અધિકારી હોય કે કર્મચારી હોય ઝાડ પડ્યો હોય કે લોકો ફસાયા હોય કે વોટર લગી પાણી વધારે ભરાઈ ગયો તમામ જગ્યા પર ઉપસ્થિત થઈ ગયા રહ્યા છે। ખાસ કરીને જે હિસાબે અધિકારી અહીંયા ફોન ઉપર અટેન્ડ કરીને ખાસ કરીને જે તે વિસ્તારમાં ફોન આવે છે જે તે વિસ્તારમાંથી જે અધિકારી છે એમને તરત મોકલી દેવામાં આવે છે। ખાસ કરીને વાત કરીએ કે જે ફાયર વિભાગ છે વરસાદને વધારે પાણીને કારણે છે જે આ જે ટેમ્પરરી છે હાલ જે સેન્ટર છે એ કરવામાં આવ્યું છે જે ફાયર ઇમરજન્સી સેન્ટર બનાવવામાં આવ્યું છે જે તે વિસ્તારમાં થી કોલ આવે છે એ વિસ્તારના જે અધિકારી હોય એમને ફોન ટ્રાન્સફર કરવામાં આવે છે અને તરત યોજના ધોરણે જે લોકો છે એમને તરત મોકલી દેવામાં આવે છે। ખાસ કરીને વાત કરીએ કે જે અધિકારી છે એમની જોડે પણ આપણે વાત કરવાની કોશિશ કરશું કે કેવી રીતે અહીંયા આપણે કામ કરી રહ્યા છીએ કેમ કે જે અધિકારીઓ છે એમ પણ એમને સમજાવ્યું છે। સાહેબ આપનું નામ ને જે હિસાબે અહીંયા આપણે કામ કરી રહ્યા છે કેવી રીતે આખું હેન્ડલ કરે છે કેવી રીતે ફોન આવે છે અને કેવી રીતે કરીએ છીએ? મારું નામ સ્ટેશન ઓફિસર દીપક સપકાડે છે। આપણે ફાયર કંટ્રોલમાં અલગ અલગ જગ્યાએથી કોલ થાય છે જેમાં પાણી ભરાવાના કોલ છે, આપણે ઝાડ પડવાના કોલ છે, ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કોલ છે। જે પણ કોલ આપણે કોલમાં કંટ્રોલ ઘટના સ્થળથી કંટ્રોલ પર ફોન આવે છે તો આપણે નિયરેસ્ટ ફાયર સ્ટેશનથી ત્યાં ગાડી તાત્કાલિક રવાના કરાવી દઈએ છીએ। સર સવારથી હમણાં સુધી કોઈ એવા ફોન આવ્યો છે ક્યાં કોઈ ફસાઈ ગયો હોય રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કે કોઈ ઝાડ છે જે ગાડી ઉપર પડી ગયું હોય? ના, આજે તો સવારથી નથી આવ્યા પણ ગઈકાલે આવેલા હતા એક જગ્યા પર એક સર્વોદય બેંકમાં માણસો ફસાયેલા હતા। જોકે પાણી ત્યાં ગરનાળા પાસે વધારે ભરાયેલું હતું એટલે આપણે બચાવ કોલ માટે ગાડી ત્યાં રવાના કરાવેલી હતી। સાહેબ રાતે કેટલા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કેમ કે રાતના સમયે પણ વરસાદ હતો અને પાણી ભરાઈ ગયું હતું? ના, રાત્રે તો જો આપણી પાસે કોઈ એવા મેસેજ નથી આવ્યા પણ આપણી ટીમ ફાયર બ્રિગેડની ટીમ સતત કાર્યરત છે એટલે આપણી પાસે એવા કોઈ પણ મેસેજ આવશે તો આપણે તાત્કાલિક રહીને કામગીરી શરૂ કરાવી દઈશું। બોટને છેલ્લા 24 કલાકમાં કેટલા જણા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે? છેલ્લા 24 કલાકમાં તો આપણે એક સ્કૂલમાં હતા જે 25 થી 30 જણાને રેસ્ક્યુ કરવામાં આવેલા હતા। બિલકુલ, તો સુરત શહેરની અલગ અલગ વિસ્તારમાંથી જેમ જે કંટ્રોલ રૂમમાં ફોન આવે છે તે જ હિસાબે ત્યાંથી જે તે વિસ્તારને નજીક જે ફાયર સ્ટેશન છે ત્યાં મોકલી દેવામાં આવશે અને ત્યાંથી જે અધિકારી કર્મચારી છે એ બચાવ કામમાં લાગી જાય છે। ખાસ કરીને વાત કરીએ કે જે મહાનગરપાલિકા અને ફાયર વિભાગ છે એ દોડતી પગે જે હાલ વરસાદને પૂરતે જે વિભાગ છે જે કોલ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે તેમાં દોડી રહ્યા છે અને ખાસ કરીને જે હિસાબે લોકોને રેસ્ક્યુની જરૂર હોય ત્યાં પણ ફાયરની ગાડીઓ મોકલીને બોટ મોકલીને રેસ્ક્યુ પણ કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રામન TV ન્યૂઝ સુરત।